નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો ઓવર કાર્યક્રમમાં હું દેવાંગ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ સૌ કોઈ જાણો છો તે રીતના ઝીરો ઓવર કાર્યક્રમમાં દરરોજ અલગ અલગ વિષય ઉપર જે તે વિષયના એક્સપર્ટને બોલાવીને તેમની સાથે ચર્ચા વિચારણા કરીએ છીએ, તેમના મંતવ્યો લેતા હોઈએ છીએ. ઝીરો ઓવર કાર્યક્રમમાં આજે વાત કરવી છે મહાનગરપાલિકાની ચૂંટણીઓ વિશે. બિલકુલ, ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે આજે ઇનકાર કરી દીધો છે. વડોદરાના શહેર કોંગ્રેસના જે કાર્યકર છે તેમણે સુપ્રીમમાં અરજી કરી હતી કે એક વોર્ડ એક પ્રમુખ માટે તેમણે સુપ્રીમમાં અરજી કરી હતી, પરંતુ તે બાબતે સુપ્રીમે તે અરજી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે, ચૂંટણી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે અને આ સાથે જ હવે તેની પર વધુ સુનાવણી 24મી નવેમ્બરે હાથ ધરાશે. જો કદાચ ત્યારબાદ સુપ્રીમ કોર્ટ એવું નિવેદન કરશે કે બિલકુલ એક વોર્ડ એક પ્રતિનિધિ લાવવો જોઈએ, તો તમામ જે ચૂંટણીઓ થઈ છે તે ફરીથી યોજવી પડશે, તમામ પ્રક્રિયા ફરીથી કરવી પડશે તેવી પણ નોબત આવશે. પરંતુ ફરી એક વખત કહી શકાય કે ગુજરાતમાં ચૂંટણીઓને લઈને અત્યારે બંને પક્ષો પ્રચારમાં જોરદાર લાગી ગયા છે. ખાસ કરીને જે ઉમેદવારો છે, કયા ઉમેદવારોની પસંદગી કરવી તેની પાછળની પણ કવાયત તેમણે હાથ ધરી લીધી છે. પહેલાં એવું હતું કે ચૂંટણી નહીં યોજવા માટેની બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હતા. હવે જ્યારે ચૂંટણી નક્કી થઈ ગઈ છે ત્યારે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર તો ચાલુ જ છે. પરંતુ કહી શકાય કે ફરી એક વખત કોંગ્રેસ પક્ષ માટે જે એક અરજી કરી હતી તો માઠા સમાચાર તેમની માટે ચોક્કસથી કહી શકાય. તો આવો જાણીએ આ જ વિષય ઉપર બંને પક્ષોનો શું પ્રતિભાવ છે, અને આ વિષયની ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ભાજપના નેતા ડૉક્ટર અનિલ પટેલ અને કોંગ્રેસના નેતા કૈલાશભાઈ ગઢવી. કૈલાશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને પૂછીશ, કારણ કે કોંગ્રેસ શહેર કાર્યકર જે અરજી કરી હતી બરોડાના, તો તેમાં સુપ્રીમે સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, તો શું પ્રતિક્રિયા છે આપની? સૌથી પહેલાં આજ લોકતાંત્રિક પરંપરાને સજીવ રાખવા માટે, લોકતાંત્રિક પરંપરાને આમ આદમી જે લોકલ ઇલેક્શન બોડી છે, જે સ્થાનિક ચૂંટણી સંબંધિત જે કાર્યક્રમો છે, જે પ્રક્રિયા છે, એને જ્યારે હાઈકોર્ટે માન આપીને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઓર્ડર કર્યો, એના પછી એ જ પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટે પણ ચાલુ રાખી. એટલે આ જ ન્યાયપાલિકાએ ન્યાયતંત્રનો માન વધાર્યો અને આ રીતે ચૂંટણી લાવ્યા. એ બહુ જરૂરી ન્યાયપાલિકા માટે સારું છે. અમારી જે ડિમાન્ડ હતી એ આજ પણ સુપ્રીમ કોર્ટમાં સ્ટેન્ડ કરી રહી છે. એ એવી છે કે જનપ્રતિનિધિ જે તમારો હોય એ જનપ્રતિનિધિની ઓળખ તમારે, જે મારો ધારાસભ્ય મને ખબર છે, મારો સાંસદ મને ખબર છે, પણ જે સિસ્ટમ નવી ભારતીય જનતા પાર્ટી ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી હતી એમાં એવું થતું હતું કે આપણો જનપ્રતિનિધિ કોણ ચારમાંથી એ આઈડેન્ટિફાઈ ચારે જવાબદાર રીતે એમની જે નક્કી કરવી હોય એ ઘણા ફેરા મુશ્કેલ પડતી હતી. એટલે એવો એક આગ્રહને ધ્યાન રાખીને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી કે આપણે વન વોર્ડ વન કેન્ડિડેટ હોવું જોઈએ. બિલકુલ. અનિલભાઈ, આપનું શું માનવું છે કે એક વોર્ડ એક પ્રતિનિધિની જે કોંગ્રેસ વાત કરી રહી છે, કૈલાશભાઈએ જે રીતના જણાવ્યું કે 4 પ્રતિનિધિમાંથી લોકો માટે કળવું મુશ્કેલ હતું કે આપણો પ્રતિનિધિ કોણ, આપનું શું સ્ટેન્ડ છે આ મુદ્દા ઉપર? નહીં, આમાં કોંગ્રેસનું જે સ્ટેન્ડ છે ને, તમે જો કે એકદમ કન્ફ્યુઝ સ્ટેન્ડ હોય છે પરમેનન્ટ ચૂંટણી માટે. આ જ કોંગ્રેસ શાસનમાંથી 1990 પછી 95 સુધીમાં ચિમનભાઈ છૂટા પડ્યા ભારતીય જનતા પાર્ટી સાથેથી, એ વખતે મહાનગરપાલિકાનું ડિલિમિટેશન થયું અને 33% મહિલાઓનું રિઝર્વેશન લાયા. એ વખતે આ જ કોંગ્રેસના વહીવટમાં આખા રાજ્યમાં દરેક મહાનગરપાલિકામાં 3 સીટનો વોર્ડ બનાવવામાં આવ્યો. ત્યારે અમને 1 સીટ 1 વોર્ડ આવો વિચાર ના આવ્યો. નંબર 2, કોંગ્રેસની એક પ્રકૃતિ રહી છે, આપણી ચેનલમાં પણ ભૂતકાળમાં વાત થઈ કે એ સતત જે રીતે ગુજરાતમાં ચૂંટણીઓ હારતી ગઈ છે અને જે રીતે આખા દેશમાં સ્થિતિ થઈ છે, એટલે એને એક ઇલેક્શનમાં હારનો ભય સતાવે, ફોબિયા કહેવાય ને, જેને ઇલેક્શનના ફોબિયામાં કોંગ્રેસ સતત જીવે છે અને એ હતાશામાં એ ક્યારેય કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકતી નથી. દેવાંગભાઈ, આપ જુઓ કે ચૂંટણી સુપ્રીમ કોર્ટની રજૂઆતમાં કેટલીક વસ્તુ સબ જ્યુડિશિયસ એટલે હું બહુ કોમેન્ટ નહીં કરું, હાઈકોર્ટે પણ એનું ડાયરેક્ટિવ આપી દીધું છે અને એના આધારે સમયસર ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચે જે મતગણતરીનો આપ ખાલી એક દાખલો લો તો જે રીતે કોંગ્રેસે રજૂઆત કરી અને એને મહાનગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ આવે છે એને પાછા લઈ જવા માટે એક કાઉન્ટિંગ એણે જે રીતે રજૂઆત કરી
એ જ સાબિત કરે છે કે કોંગ્રેસે સ્વીકારી લીધું છે કે આ ચૂંટણીમાં એની હાર થવાની છે અને એ હારના આધારે એણે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં અષ્ટમ પષ્ટમ ભાતની રજૂઆત એટલે આવા દાવ કરી પર એને ચલાવી રહ્યું એને છે. એને ચૂંટણી વહેલી કરવી કે ચૂંટણી મોડી કરવી, આમ કરીએ તો લાભ થશે કે તેમ કરીએ તો લાભ થશે. કુલ મળીને હવામાં એ હાથ ફેલાવે છે ચૂંટણીનો કોંગ્રેસ, અને એ હાથ ફેલાઈને એ મતપેટીમાં નાખવાની કોશિશ કરે છે આવાને. એટલે મતપેટી જ્યારે ખુલે છે અને કાઉન્ટિંગ ચાલુ થાય છે ત્યારે એમાં હવા જ મળે છે કોંગ્રેસને. કારણ કે ક્યારેય ચૂંટણીઓ, આપને કહું કે ચૂંટણી હંમેશા તમારો સતત 5 વર્ષનો પ્રમાણિક પરિશ્રમ અને જનકલ્યાણના જે કામો કર્યા છે એની અનુભૂતિની જે કેમિસ્ટ્રી છે એ કેમિસ્ટ્રીનું પરિણામ એ મન બનતું હોય છે, અને મનના આધારે મતપેટીમાં મત પોતાનો કન્વર્ટ થતો હોય છે. અને આ કંઈ એક ચોક્કસ સમયની હવાના આધાર પર નથી થતું. ગુજરાતનો મતદાર સાણો મતદાર છે અને એ સતત 5 વર્ષની અનુભૂતિ છે એના આધારે પોતે એની કેમિસ્ટ્રી બનાવે છે મનની અને મત આપે છે. એટલા જ માટે સતત ભાજપનો વિજય. એટલે કૈલાશભાઈ શું કહેશો કે હવામાં હાથ ફેરવતા એ હાથ જ્યારે મતપેટીની અંદર જાય છે ત્યારે ફક્ત હવા બહાર નીકળે છે અને ચૂંટણીઓ પાછી ઠેલાવા, ચૂંટણીઓને ટલ્લે ચડાવવા માટે થઈને કોંગ્રેસ જાતના પેત્ર ગણે છે, આવું અનિલભાઈનું ચોક્કસથી માનવું છે. અનિલભાઈએ જે વાત કરી છે, અનિલભાઈએ વાત કરી છે ભારતીય જનતા પાર્ટીની હાલની માનસિકતા ઉપર વાત કરી છે એમણે. ભારતીય જનતા પાર્ટી જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે એ પાછળ જાય, નગરપાલિકા ચૂંટણી પાછળ જાય, એ હમણાં ન થાય એના માટે 3 કાનૂનની વ્યવસ્થાને સંશોધન કર્યું અને એવું વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરી જેનાથી કે આ ચૂંટણીઓ 6-8 મહિના, 4 મહિના, 6 મહિના આગળ જતી રહે. એ ભારતીય જનતા પાર્ટીનું કાવતરું હતું અને એ લોકતાંત્રિક વ્યવસ્થાને કોઈ પણ કાળે સ્થાન ન મળે એવી એમની કોશિશ હતી, જેનું પરિણામ આ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ઓર્ડરમાં આપ્યું અને પરિસ્થિતિ ઊભી કરી એમને કે ફરજિયાત ચૂંટણી કરવી પડે. એ પરિસ્થિતિ ઇવન ઇલેક્શન કમિશન, અલ્ટિમેટલી ઇલેક્શન કમિશન જે છે એને ચૂંટણીઓ પણ સરકારે રાતોરાત 3 એમેન્ડમેન્ટ કર્યા લોકલ બોડીના લોમાં, અને એના પ્રમાણે એવી કોશિશ કરી કે હમણાં જે અરાજકતા છે રાજ્યમાં એ રાતોરાત રિપોર્ટ થઈ ગયો. આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ અરાજકતાના રિપોર્ટ રાતોરાત તૈયાર કરે છે અને બીજી બાજુ જે અમે 1 વોર્ડ 1 કેન્ડિડેટની વાત લઈને સુપ્રીમમાં ગયા ત્યાં આજ 2.5 થી 3 મહિના થઈ ગયા અને હજુ રાજ્ય સરકાર જવાબ સુધી સબમિટ નથી કરતી. એટલે ચૂંટણીઓથી કોણ ભાગી રહ્યું છે, કોણ ચૂંટણીઓ પસંદ નથી કરતો, કોણ પ્રજામાં જવાની પરિસ્થિતિમાં નથી. અને અનિલભાઈએ બહુ સારી વાત કરી કે 5 વર્ષના કામોનો જવાબ આપવા માટે પ્રજામાં જવું પડે છે અને ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે 5 વર્ષના કામ એના એવા નથી કે પ્રજામાં વરીથી ચૂંટાઈ આવે એ ભય ન ઓથરે. આ આખો એમણે ડિલે કર્યું છે અને એ પ્રોસિજર જે આજ હું ન્યાયપાલિકાને સન્માન કરું છું, ન્યાયપાલિકાને હું આભાર વ્યક્ત કરું છું કે ન્યાયપાલિકા ભલે ગુજરાત હાઈકોર્ટ હોય યા સુપ્રીમ કોર્ટ હોય એને ન્યાયનો માન વધારીને લોકતાંત્રિક પરંપરાને જીવિત રાખવા માટે જે ભારતીય જનતા પાર્ટી લોકતાંત્રિક પરંપરાને ગલા દેવા માંગતી હતી, લોકતાંત્રિક પરંપરાના વાતાવરણને હત્યા કરવા માંગતી હતી, એને પાછળ ઠેલીને ચૂંટણી કરાવવાનો ફોર્સ કર્યો છે. અને જે તમે વાત કરી કે એક મિનિટ વાત કરી ન્યાયતંત્રનું આપણે માન રાખીએ છીએ, વાતનો જવાબ આપી દો પ્લીઝ. પહેલા જે એમણે કીધું કે એક જોડે રિઝલ્ટ જુદા આવે અને અમે એક જોડેની માંગ કરી. સાહેબ પાસ્ટમાં 4 રાજ્યોમાં ચૂંટણી થાય ને તો 4 જુદી રાજ્યોમાં ભલે ચૂંટણી થતી પણ એનું રિઝલ્ટ છે ને એ એક જ ડિક્લેર કરે, એ નેશનલ લેવલ પર આગ્રહ રાખવામાં આવે છે અને બધે ખબર છે એનો અસર બીજા જગ્યાએ ચૂંટણીમાં પડતો હોય છે. એટલે એ લોકતાંત્રિક સિસ્ટમ છે, એને કોઈ પાર્ટી યા પક્ષ જોડાવાની વાત નથી, આ એક વાતાવરણની વાત છે. અને એ વસ્તુને માન્યતા રાખવા માટે કોઈ પણ વોટર કોઈ કારણથી ઇફેક્ટેડ ન થયા કોઈ બીજા વિચારોથી યા બીજી ચર્ચાઓથી, એને ધ્યાન રાખીને એક લોકતંત્ર વ્યવસ્થાને સ્પષ્ટપણે અને ટ્રાન્સપરન્ટ રાખવા માટે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો. અને આ જ મુદ્દાને કૈલાશભાઈ સુપ્રીમે પણ ટાંક્યો છે અને ચૂંટણી પંચને આદેશ કર્યો છે કે ચૂંટણી ભલે અલગ અલગ તારીખે યોજાય પરંતુ મતગણતરી એક જ તારીખે યોજાવી જોઈએ તેવી એક તેમણે ટિપ્પણી પણ કરી છે સુપ્રીમ કોર્ટે. વેલ, બધી જ વાત સાચી, આપણે માન રાખીએ છીએ ન્યાયતંત્રનું, પરંતુ જે રીતના અરજી કરવામાં આવી હતી તે જોતા ક્યાંક જો ન્યાય ખરેખર વિચારવામાં આવે તો કદાચ અરજીની તરફેણમાં સ્ટે પણ આપી દેત કૈલાશભાઈ, પરંતુ સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. ટેકનિકલ મુદ્દો લોકશાહી દેશ છે. હા, હું તમને લોકશાહી દેશ બીજું કે સુપ્રીમ કોર્ટ અને ન્યાયાધીશો છે તેમણે એ પણ વિચાર્યું હશે કે કદાચ 24મી નવેમ્બરે તેમનું જે સ્ટેટમેન્ટ જે આવે તે, પરંતુ જો કદાચ એક વોર્ડ એક સભ્યની જો વાત થશે તો આ ચૂંટણી રદ ગણાશે, ફરીથી આખી પ્રક્રિયા કરવી પડશે, એની પાછળ ફરીથી કરોડોના ખર્ચા થશે, સમયનો વ્યય થશે, લોકો મશીનરીનો ઉપયોગ થશે, ફરીથી જ બધી નવી પ્રક્રિયા કરવામાં આવશે. શું માનવું છે? જ્યારે લોકતાંત્રિક પરંપરામાં કોઈ વ્યવસ્થા ઊભા કરવાની વાત હોય છે
ત્યારે અને એ મુદ્દા પર જ્યારે તમે સુપ્રીમ કોર્ટ એક એવી બોડી છે જ્યાં કને કોઈ પણ અપીલ ઉપર પ્રોપરલી પૂરી ચર્ચા થવી જોઈએ. પહેલાં આ અગર રાજ્ય સરકારે ટાઈમસર એનો સબમિશન કરી દીધું તો આજ સુધી એનો જજમેન્ટ આવી ગયો, પણ રાજ્ય સરકાર કોઈ પ્રકારે ચૂંટણીઓ લાવવા દેવા માંગતી નથી. એટલે જ્યારે અમે વન વોર્ડ વન કેન્ડિડેટની વાત લઈને ગયા ત્યારે રાજ્ય સરકારે જવાબ આપવામાં ડિલે કર્યો છે. આ ડિલેનું કારણે યા કોઈ ખર્ચ આવશે માથે એની જવાબદાર ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર છે કે બીજા કેસીસમાં એક રાતમાં આખો રિપોર્ટ સબમિટ કરી દે છે. અરાજકતા ઊભી છે ને સામે સુપ્રીમ કોર્ટ જ્યારે જવાબ માંગે છે તો જવાબ આપવામાં બે ડેટ જતા રહે છે રાજ્ય સરકારના. એટલે કહેવાનો મતલબ શું છે કે ન્યાય વ્યવસ્થાને બીજે ડાયવર્ટ કરવા ને પ્રોપરલી એને સહકાર ના આપવા એવી પરિસ્થિતિ ઊભી કરીને આ વ્યવસ્થા ઊભી જેના કારણે ચૂંટણી અગર 24 નવેમ્બરે આ ડિસ્ક્વોલિફાય તો એ કારણ એ બનશે. એના માટે રાજ્ય સરકાર દોષી. અનિલભાઈ, બીજું આપણે એ પૂછવાનું થાય કે ખાસ કરીને જ્યારે વિરોધ પક્ષ સબળો હોય તો એ સરકાર માટે બહુ સારું છે, કારણ કે વહીવટ એટલો સારી રીતના ચાલી શકે. પરંતુ વિરોધ પક્ષની દરેક વાત અવગણીને તેને આગળ વધવું એ ક્યાંક મૂર્ખામી પણ સર્જી શકે છે. બીજા બધા પ્રદેશોની જો વાત કરવામાં આવે તો મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો સિટીઝમાં પણ એક વોર્ડ અને એક પ્રતિનિધિ છે. જ્યારે કોંગ્રેસ આ વાતને લઈને આવ્યું છે કે એક વોર્ડ એક પ્રતિનિધિ રાખો, છતાં પણ હજુ ભાજપ એક વોર્ડમાં 4 પ્રતિનિધિની વાત કરી રહી છે અને તે રીતના ચૂંટણી યોજવા જઈ રહી છે. તો શું આઈડિયા છે, શું મિશન, શું વિઝન લઈને ભારતીય જનતા પાર્ટી આગળ જવા ઈચ્છે છે એ ક્લિયર કરશો અનિલભાઈ, કે એમાં ખોટું શું છે એક વોર્ડ એક પ્રતિનિધિ? કારણ કે સામાન્ય માણસની જો વાત કરવામાં આવે તો કૈલાશભાઈની વાત બિલકુલ સાચી છે કે આજે સામાન્ય માણસને ખબર નથી કે એનો પ્રતિનિધિ કોણ છે, નક્કી કરવો મુશ્કેલ થઈ જાય છે. અને તમને એ પણ કહું, પ્રેક્ટિકલી વાત પણ કહું કે જ્યારે 3 પ્રતિનિધિ હોય, 4 પ્રતિનિધિ હોય ત્યારે તેમને વોર્ડની એરિયા વાઇઝ વહેંચણી પણ કરેલી હોય છે કે આ સોસાયટી તો પેલા ભાઈ સંભાળે છે, આ સોસાયટી તો આ ભાઈ સંભાળે છે, તો તમે અહીંયા રહો છો તો આમને મળવા જાઓ. ઘણા લોકો તો ઓળખતા પણ નથી. એટલે ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય છે. તો એક પ્રતિનિધિ હોય તો આ બધું જ દૂર થઈ જાય, આપ નથી માનતા? દેવાંગભાઈ, આપે 2-3 પ્રશ્નો પૂછ્યા અને એ પહેલાં કૈલાસભાઈએ પણ લગભગ 4 જુદા જુદા વિષય મૂક્યા. એમણે લોકતાંત્રિક વ્યવસ્થાની દુહાઈ દીધી. મારા મિત્ર ભૂલી ગયા છે કે 1975માં કટોકટી નાખીને શું કર્યું હતું, ત્યારબાદ વૈધાનિક સંસ્થાઓનો ઉપયોગ કરીને યુપીએના 10 વર્ષના શાસનમાં શું કર્યું હતું, અને કયા કયા રાજ્યોમાં ખોટા ખોટા બિલો પાસ કરાવવા જે તે રાજ્યોના સહકાર લેવા કઈ કઈ સંસ્થાઓનો ઉપયોગ કર્યો હતો અને લોકશાહીનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો, ખૂન કર્યું હતું. એ બધું ભૂલી ગયા છે, કંઈ વાંધો નહીં, એ ભૂલી ગયા છે, સારી વસ્તુ છે. પરંતુ હમણાંની જે બધી ભાતભાતની પ્રક્રિયાની વાત કરે છે, ન્યાય પ્રક્રિયાની વાત કરે છે, એ પાછું નાનું મોટું યાદ રાખે છે. પણ હાઈકોર્ટે જ્યારે બી ડિસિઝન કોંગ્રેસની વિરુદ્ધમાં આપ્યા છે ત્યારે આ ન્યાય પ્રક્રિયાનો એમાં વિશ્વાસ રાખતા નથી અને સુપ્રીમ જ આવી છે. 2005માં પણ ગયા હતા અને 2005માં પણ ચૂંટણીઓ સમયસર કરવાની વાત હતી અને થઈ હતી. અત્યારે પણ જે મેં એમ કીધું કે ભાઈ કુલ મળીને જે કેમિસ્ટ્રીની વાત છે એ કેમિસ્ટ્રી 5 વર્ષના સતત પરિણામ એટલે પ્રમાણિક પ્રયત્નથી બનતી હોય અને ક્યારેય કાગજી આકૃતિઓથી બનતી નથી. કોંગ્રેસ એ કેટલાય વર્ષોથી ફક્ત ભાવનાઓના રાજકારણથી અને એક પ્રકારના વાતાવરણનો ઉપયોગ કરીને ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે છે. નંબર 2, એમણે જે એમ કીધું કે ભાઈ 5 વર્ષનું એની કામગીરી, સાહેબ આ 5 વર્ષનું બેલેન્સ શીટ ભારતીય જનતા પાર્ટી દર વર્ષે એક વર્ષ પૂરું થાય એનું રજૂ કરતી હોય છે અને ગુજરાતની પ્રજાએ સ્વીકાર્યું છે અને હમણાં જ 1 વર્ષ પહેલાં પણ પરિણામ બતાવ્યું છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત થયું છે. આપે જે વાત કરી કે લોકશાહીમાં વિરોધ પક્ષ સારો હોવો જોઈએ, સબળ હોવો જોઈએ, 100% એ વાત સાથે હું સંમત છું કે એક મેચ્યોર અને હેલ્ધી ડેમોક્રેસી માટે એક સક્ષમ અને સારો વિરોધ પક્ષ પણ હોવો જોઈએ. પણ આ વિરોધ પક્ષ એ નકારાત્મક ન હોવો જોઈએ, એ પોઝિટિવ હોવો જોઈએ. આપણે 44 દિવસનું 44 ધારાસભ્યો દ્વારા સંસદ સભ્યો દ્વારા જે રીતે લોકસભાનું સંસદનું સત્ર આખું ખોરવી નાખ્યું, સાહેબ હકારાત્મક રાજનીતિ વિરોધ પક્ષે પણ કરવી પડે છે અને વિરોધ પક્ષ સબળ હોવો જોઈએ. પરંતુ વિરોધ પક્ષ સબળ છે. આપણે બીજો મુદ્દો મૂક્યો કે ભાઈ એક વોર્ડમાં 3 કાઉન્સિલર હતા. આ 3 કાઉન્સિલરની વ્યવસ્થા મેં આપને હમણાં જ કીધું આપની ચેનલમાં કે આ કોંગ્રેસના શાસનમાં જ બનેલી હતી અને ક્યારે એ 3 પ્રતિનિધિ એ વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. અને અત્યારે જે 4 ઉમેદવારવાળો વોર્ડ છે એની જનસંખ્યા વધી ગઈ છે, વધતા 50% મહિલા રિઝર્વેશન છે. એટલે એ જે વ્યવસ્થા લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિની સરળ થાય. કોંગ્રેસને તો 50% મહિલામાં વાંધો છે, કોંગ્રેસને તો ફરજિયાત મતદાનમાં વાંધો છે, કોંગ્રેસને તો ડિલિમિટેશનમાં વાંધો છે, કોંગ્રેસને ડિલિમિટેશનમાં અંદર થતા રિઝર્વેશનનો વાંધો છે. કોંગ્રેસને કેટલા વાંધા છે ભાઈ? કોંગ્રેસ ચૂંટણી લડવામાં ડરે છે
એટલે પોતે જે રીતે હતાશાથી કન્ફ્યુઝ છે, હારી જઈશું જીતી જઈશું. સાહેબ, હું આપના માધ્યમથી દેવાંગભાઈ આ ચેનલના દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે ક્યારેય ચૂંટણીઓ એક કાગળ પરની આકૃતિથી જીતાતી નથી. ચૂંટણીઓ એક ગણિત કે ભાગાકાર ગુણાકાર સરવાળો નથી. એ ચૂંટણી એ લોકોના મનનું પરસેપ્શન છે. પણ અનિલ, લોકોએ જે અનુભૂતિ કરી છે. આપે અત્યારે બીજી વખત એ કીધું કે 3 કાઉન્સિલરોની જે પ્રથા છે તે કોંગ્રેસ જ લાવી. હવે તમે 3 માંથી 4 લઈ જવા માંગો છો અને કોંગ્રેસ 3 માંથી 1 કરવા માંગે છે. એટલે રિવોલ્યુશન લાવવા માંગે છે. જો કોંગ્રેસ એ તો ક્યાં સુધી, અનિલભાઈ મારો એ જ સવાલ છે કે ક્યાં સુધી બીજેપી રિએક્ટિવ થશે? પ્રોએક્ટિવ થવું જોઈએ ને. 3 કાઉન્સિલરો લાયા, તમે એના 4 કરવા જઈ રહ્યા છો, જ્યારે 1 ની વાત કરી રહ્યા છો. દેવાંગભાઈ, મેં આપને સમજાયું કે 3 કાઉન્સિલર થી પોતાના વિસ્તારને એક સારા પ્રતિનિધિત્વ મળે છે. અને હું પોતે અમદાવાદ મહાનગરપાલિકામાં 10 વર્ષ કાઉન્સિલર રહ્યો છું અને 3 કાઉન્સિલરોની અમારી જે ટીમ કામ કરતી હતી એવી ટીમ દરેક જગ્યાએ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ કામ કરે છે. અને આપનું જે પરસેપ્શન છે કે ભાઈ આ સોસાયટી વેચી, આવું કંઈ હોતું નથી. જ્યારે વિકાસના કાર્યો હોય ત્યારે જે તે વોર્ડના સંદર્ભમાં થતા હોય છે અને ડે ટુ ડે ફોલોઅપના જે કામો હોય એ સ્વાભાવિકપણે કે જે પ્રજાને કે જે જનતાને જરૂરિયાત ઊભી થાય એ પોતાના નજીક જે કાઉન્સિલર રહેતા હોય એનો સંપર્ક કરતા હોય છે. નંબર 2, આમાં 50% મહિલાનું રિઝર્વેશન છે અને એ 50% મહિલાના રિઝર્વેશન દ્વારા ગુજરાતમાં મહિલા સશક્તિકરણની પહેલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થાય, મહિલાઓ રાજનીતિક પ્રભાવમાં વધુ ને વધુ સંખ્યામાં આવે અને આવનારા સમયમાં જે રીતે વસ્તી ગણતરીની રીતે પણ મહિલાઓનું એક રાજનૈતિક યોગદાન વધે તો એ મહિલા ઉત્કર્ષ માટે પણ ખૂબ સારું રહે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરના વહીવટમાં બી મોટેભાગે મહિલાઓ ખૂબ સારા નિર્ણયો લેતી હોય છે અને એટલા જ માટે મહિલા સશક્તિકરણ દ્વારા ગુજરાતની જે ગતિશીલ ગુજરાતની સરકાર છે એવી જ રીતે ગતિશીલ મહાનગરપાલિકાઓ બનાવવા માટેનું આ અમારું અભિયાન છે અને આ એક યજ્ઞ છે ને અમે એમાં સફળ થવાના છે. કૈલાશભાઈ, સમગ્ર મામલે શું કહેવું છે કે જે રીતના વાત કરી અનિલભાઈએ અને આક્ષેપ કરી રહ્યા છે કોંગ્રેસ ઉપર, આપનું શું પ્રતિક્રિયા આવી રહી છે? ભ્રષ્ટાચારી ગતિશીલ 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર મારા કૈલાશભાઈ મિત્ર ભૂલી ગયા. તમારો કેરનો સંજય બારુ ભૂલી ગયા, પરિસ્થિતિ અરે જુઓ કોલસા તમે. કૌભાંડ ભૂલી ગયા, 2G ભૂલી ગયા, 3G ભૂલી ગયા. અરે વાહ વાહ વાહ. સારું છે તમારો મેમરી લોસ. ચલો મેમરી લોસ છે, કેગનો રિપોર્ટ છે ડોક્ટર સાહેબ. તમને તો ખબર છે. કૈલાશભાઈ, સારું છે મેમરી લોસ થયો. ઓનલાઈન ચેક કરો, તમને ખબર પડશે ગુજરાતની પોઝિશન. એટલીસ્ટ તમારી તબિયત તો સારી રહેશે. મુદ્દાઓ તો અહીંયા છે. તમે 77 ની વાત કરી સાહેબ. એક વસ્તુ કહું, આજ એવી શું મર્યાદાઓ આ દેશમાં આવી ગઈ છે 75 ની વાત કરી, કટોકટી નાખી. 25 જૂન 1975 અને વિશ્વના ઇતિહાસમાં સૌથી કાળો દિવસ. ડોક્ટર સાહેબ તમને એ જ કહેવા માંગુ છું કે લોકશાહીનું એક ખૂન કરી નાખ્યું ખાલી એક કોર્ટનો. આજે તમે ન્યાય હું તમને એ જ પ્રક્રિયાની સમજાવું દુહાઈ દો છો. છું. અલ્હાબાદ હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો અને ડર લાગ્યો. સાંભળો એટલે ખબર પડે તમને. તમે શું રાતોરાત સાંભળો. કટોકટી નાખી. આજ ચૂંટણી વ્યવસ્થા બધું જ બંધ કરી આજ દીધું. વ્યવસ્થાઓ ઊભા કરીને ભારતીય જનતા પાર્ટીને એ સમયની જે જનતા પાર્ટી બની હતી, બધા જનસંઘને બધા ભેરા થઈને, અને ત્યારે આ દેશની જનતા એમના પર ભરોસો મૂક્યો હતો અને ત્યારે પણ એ લોકો એ જ ગેમ રમ્યું હતું જે આજ આ દેશ જોડે રમી રહ્યા છે. ત્યારે પણ 2.5 વર્ષમાં 3 થી 4 પ્રધાનમંત્રી, એમને કેટલાય કાઉન્ટ એમના પાસે નહીં એટલા પ્રધાનમંત્રી આપીને બેઠા. અને આજ પણ પરિસ્થિતિ છે. એના પહેલા 13 સરકારમાં આ લોકો આજ કર્યું કેટલા બહારથી રહીને ટેકો કરીને બનાયા છે પ્રધાનમંત્રી. અને આજ જો ને કેટલા બનાયા છે તમે? પ્રધાનમંત્રી અમારે સતત જો અટલ બિહારી વાજપેયી સતત 7 વર્ષ શાસન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવનારા 15 વર્ષ સુધી શાસન આજ કરવાના. પ્રધાનમંત્રીની પરિસ્થિતિ એવી છે સપના કે ભૂલી જજો ગુજરાતમાં જે થઈ રહ્યું છે એની વાત કરવા 15-20 દિવસ પછી અમેરિકામાં જઈને બોલવું પડે છે. ભારતમાં તો બોલી શકતા નથી. દેશની પ્રગતિ આપ કહેતા હતા સબળ વિરોધ પ્રધાનમંત્રી ખાલી 44 છે સંસદ સભ્યો એક લક્ઝરી બસમાં ફરી શકે આખા દેશની. તો પરિસ્થિતિ કેમ છે? અને તો પણ લોકશાહી ઢબે આ સંસદ ચાલવા નથી દીધી. તમે ચાલવા કેમ નથી દેતા? નકારાત્મક તમે એમના 2 વર્ષ સુધી એમના એક માત્ર યુવરાજ છે, એમના નેતા છે. 2014 એમના તમે સ્ટેટમેન્ટ જો એ દેશના પાર્લામેન્ટની શું દશા કરી? હમણાં જ કેવું પડ્યું છે દેશના પાર્લામેન્ટની 2013 લોકશાહી શું છે તમારે ખબર જ નથી. સરકાર છે, સંગઠનમાં લોકશાહી કોઈ છે, જવાબ નહીં આપવાનો. સંગઠનમાં લોકશાહી આપણે નક્કી છે, કરવાનું. એનો એ જ આપણે જ પરિવાર, કરવાનું. એ જ ઇન્દિરા આપણે ગાંધી, કોઈ જવાબ એ જ નહીં રાજીવ આપવાનું. ગાંધી, એ જ આજ સોનિયા તમારા ગાંધી, એ જ પાસે રાહુલ ગાંધી. એક હિટલર, એક તાનાશાહી, ક્યાંય એક કોઈ માણસ, લોકશાહી નથી. એક નક્કી કરે. અમારા ત્યાં દર સાહેબ, 3 આમનો વર્ષે સવાલ સંગઠનની છે. ચૂંટણીઓ થાય છે. આજ એમ કે છે અમારા ત્યાં બિહારમાં, ઢબે આજ બિહારમાં એમ કે છે જે કે અગર political terrorism જે બિહારમાં ફેલાયું છે BJP હારી જશે સાહેબ, તો પાકિસ્તાનના આપની ફટાકડા ફૂટી બોલો. આ હાલત છે એમની. દર્શકો પણ ના એટલે સાંભળે એવો એવા શું આતંકવાદ અત્યારે ફેલાઈ રહ્યા છે. એ પ્રધાનમંત્રી ક્યાં ગયા
કે આ એવો બિહારમાં અમિત શાહને બોલવું પડે બસ છે આઠમી જ ખબર કે આ- પડશે આ ભાઈ. જ પરિસ્થિતિ તમારી. કોંગ્રેસ બિહારમાં તમે ક્યાં છે? ગઈ વખતે 4 તમે સીટો આવી વળી હતી. ધર્મના મુદ્દા પર 44 આવ્યા. અને ઝીરો. મુદ્દા તો તમારા પાસે છે. દેવાંગભાઈ, મુદ્દા 10 તમારા રાજ્યોમાં કોંગ્રેસ લોકસભાની અંદર ઝીરો થઈ છે. હું આપને કોંગ્રેસ પોતે આત્મમંથન કરે. ભારતીય જનતા પાર્ટીને મુદ્દા પર હશે ને માલ કોંગ્રેસે મુદ્દા પર હશે. આત્મમંથન કરવાની હું જરૂર છે કે આ દેશની પ્રજાએ કેમ એ એના વસ્તુનો અવતાર જવાબ કરવા? આપો અનિલભાઈ. શા માટે દેશની પ્રજાએ થપ્પડ મારી ભારતીય છે? જનતા પાર્ટીને અનિલભાઈ, મુદ્દામાં નહીં, હા, બોલો. માલ મુદ્દા પર હશે ખાલી. કૈલાશભાઈ, આમાં તમે જે બોલી રહ્યા છો કદાચ દર્શક મિત્રોને પણ ખબર નથી કે હા. કોણ શું બોલી રહ્યું છે. પોલિટિકલ એટલે એક ટેરરિઝમ mature- અહીંયા જ ફેલાવે છે. એક મેચ્યોર્ડ નેતા તરીકે આપણે વાત જી, કરીએ. જી. અનિલભાઈ, એક સીધો સવાલ આપને પૂછું કે તમે કહો છો કે એ લોકોની સંખ્યા એટલી છે સંસદમાં કે એક લક્ઝરીમાં ફરી શકે, બરાબર? એ લોકો તો લક્ઝરીમાં રહીને રસ્તા ઉપર ફરે છે, તમે તો વિમાનમાં ઉડો છો સાહેબ, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે જો આપણા ભાઈ દેશમાં. દેવાંગભાઈ, આપે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો. કદાચ આપના બહારથી બેઠેલા અને એ લોકોને એન્કરે રસ્તા ઉપર વાત ફરે છે કરી એટલે હશે. ગ્રાસરૂટ નહીં, પણ નહીં, હું આપને હમણાં તો luxury ભરાય. નહીં, હું બોલતો તમે રોક્યો તો મને. મને પૂછ્યું છે ને તમે તમે બે- દેવાંગભાઈ. તમારે બે માણસ હતા. મને લક્ઝરીમાં પૂછ્યું છે. ડ્રાઈવર અને ક્લીનર જેટલા જ સાહેબ, હતા. બિલકુલ. સાહેબ, અમારે તો મને- લક્ઝરી ભરાય છે. મને તો પૂછ્યું તો છે. ડ્રાઈવર અને ક્લીનર બે કારણ જણા કે- હતા. આજ લક્ઝરી ભરાય છે. જી. કારણ કે પ્રજા સાથેનો જે કનેક્ટ છે એ કોંગ્રેસે ગુમાવી દીધો છે. સાહેબ, 10 રાજ્યોમાં લોકસભામાં 0 સીટ, આખા દેશમાં નોંધપાત્ર કોઈ રાજ્યમાં એની સત્તા નહીં, કર્ણાટકથી છોડીને. અને જે પ્રકારની હતાશા એટલા માટે છે કે એ એક યુવરાજ અને એક ફેમિલી 60 વર્ષ સુધી તમને કોઈ- કૈલાસભાઈ સાંભળો, ને તમે મને બોલવા નતા દેતા. એક યુવરાજ 60 અને વર્ષ સુધી એક આ ફેમિલી પ્રજા તમને આખા આવવા દેશનો નથી વહીવટ દેતી. કર્યો છે. એટલે તમારી એમને તો પરિસ્થિતિને મન કારણે. સ્વીકારી જ નથી શકતું લોકમત કે આ ને લોકશાહી લોકશાહી ઢબે આ માટે તમે દેશના કામ કરવા તૈયાર સામાન્ય નથી. નાગરિકોએ આજે કોંગ્રેસને પછી તમે હડસેલી ઊભી કરી દીધી છે. છે. ચલો, કોંગ્રેસને બંને લોકશાહી- ગાલે થપ્પડ મારીને મોકલી લોકશાહી- દીધી છે. લોકસત્તામાં તમે ચાલે હું એવા આપને નથી. અહીંયા રોકું છું. સ્વીકારી કૈલાશભાઈ, સત્તા ગુમાવી છે, તો આ- સ્વીકારી જ શકતા. આ બંનેને રોકું છું. કૈલાશભાઈ, એક સીધો સવાલ એ છે દેવાંગભાઈ, એ પોલિટિકલ બિલકુલ, અનિલભાઈ, ફેન્ટસીમાં છે. બિલકુલ. આપણે અને કૈલાશભાઈને દિવાસામાં પાસે વાંચે છે. એ તો કૈલાશભાઈ, અમારા એ જણાવો કે હવે જે નિર્ણય આપ્યો છે, સુપ્રીમે સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, શું સ્ટેન્ડ રહેશે? કારણ કે એક મોટો ઝટકો કહી શકાય, કારણ કે એક વોર્ડ એક પ્રતિનિધિની જે માંગ હતી, ખૂબ વ્યાજબી અને ખૂબ મોટી માંગ કહી શકાય કોંગ્રેસ તરફથી, પણ હવે જ્યારે સ્ટે આપવાનો ઇનકાર નહીં, કરી એ દીધો તમારું સુપ્રીમે- perception છે, બિલકુલ. દેવાંગભાઈ. નહીં, બિલકુલ. તો સુપ્રીમ કોંગ્રેસ કોર્ટમાં 24મીએ એનું હિયરિંગ છે 24 નવેમ્બરે છે. લેટ સુપ્રીમ કોર્ટ ડિસાઇડ. બિલકુલ, લેટ બિલકુલ. સુપ્રીમ કારણ એટલે કે- અનિલભાઈ, મારો કારણ કે સવાલ ચૂંટણી- મારો સવાલ કૈલાશભાઈને જ છે કે આ જે સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, તો એમને એનાથી કોંગ્રેસને કેટલો મોટો ઝટકો પડ્યો છે અને હવે આગળ એમનું શું સ્ટેન્ડ રહેશે? મારો સવાલ એમને જ નહીં, અનિલભાઈ. અમારી તો ઓલવેજ લોકતાંત્રિક પરંપરા જેટલી જીવિત રહે, જેટલી સબળ બને, જેટલા જનપ્રતિનિધિ સીધા એના ચૂંટવાવાળા માણસોથી જોડાયેલા રહે, એને ધ્યાન રાખીને અમારો કરવામાં આવ્યું છે. અને આજ પણ સુપ્રીમ કોર્ટમાં જ્યારે ડિસ્કશન થશે, આ ઉપર ડિબેટ ચાલશે, ત્યારે 100% મને ખબર છે કે સુપ્રીમ કોર્ટ એ વસ્તુને માન આપશે જે આજની સમયની ડિમાન્ડ છે. ક્યોંકિ આપ જાણો છો કે ધારાસભ્યને અને સાંસદ આપણને ખબર પણ આપણો કોર્પોરેટર કોણ છે આપણને ખબર નથી હોતી. એક મર્યાદા છે લોકતંત્રની આપણા પાસે. પાસ્ટમાં જે કંઈ થયું, હું તો કહું આજે સુધારાની વાત આવે છે, જ્યારે કન્સ્ટ્રક્ટિવ રાજકારણની વાત કરતા હોય ડોક્ટર સાહેબ, તો ભારતીય જનતા પાર્ટી કેમ આજ સુધી 3 મહિનાથી જવાબ નથી આપતી સુપ્રીમ કોર્ટમાં? ભાઈ, આટલો 24 લોકતાંત્રિક નવેમ્બરની તારીખ આપી છે એ તો હવે સુપ્રીમ કોર્ટે. તમે ક્યાં ડેટ ના, ના, આપો? ગઈ- અરે આનાથી પહેલા બે ડેટ ગયા સાહેબ, ડોક્ટર સાહેબ, ઓક્ટોબર બે મહિના ડેટ ગઈ. પહેલા 24 નવેમ્બર આપી છે અને પણ આપે બે ડેટ ગયા, એનો પૂછ્યું કે કેમ નહીં જવાબ કોંગ્રેસને નથી આપ્યો? ઝટકો ભાજપાએ લાગશે? જવાબ શું આપ્યો? દેવાંગભાઈ, કોંગ્રેસને ઝટકાનો સવાલ એટલે ભારતીય નથી. જવાબ એટલા માટે હું જવાબ તમને કેમ નથી આપ્યો? કહું, જવાબ આપો. કારણ કે કોંગ્રેસ વેન્ટિલેટર ઉપર જીવે દેવાંગભાઈ, છે. જવાબ એના પૂછો કે આજનું કેમ મોત જવાબ નથી કાલ પર આપ્યો? ગયું છે ભાઈ. બિલકુલ, તમે એનું જવાબ કેમ મોત નથી તો આપ્યો? નિશ્ચિત તો છે. તમે આ કોંગ્રેસ લોકસભા, વિધાનસભા, અરે તાલુકા પંચાયત, મોત જિલ્લા તો તમારે જ્યારે પંચાયત, તમે ચાર મધ્યવર્તી ત્રણ ચૂંટણીઓ, કાનૂન change ચલો, કરીને એમાં કોંગ્રેસ કોણ હારે છે મરણ પથારી પર છે. ચૂંટણીમાં? કોણ હારે છે ચૂંટણીમાં? એ તો હવે આવનારી ચૂંટણીમાં જોવાનું રહ્યું. પરંતુ દર્શક મિત્રો, અત્યારે જે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ ડિસેમ્બરે એક વોર્ડ એક પ્રતિનિધિ મુદ્દે જે સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, તે મુદ્દે તો અત્યારે કોંગ્રેસની ચોક્કસથી કહી શકાય કે પીછેહટ થઈ છે. પરંતુ ચૂંટણી યોજાય, જ્યારે ચૂંટણી યોજાય ત્યારબાદ મતગણતરી થશે, ત્યારબાદ જોવાનું રહેશે કે મરણ પથારીએ કોણ હતું અને કોનું મોત થાય છે. અત્યારે બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં પણ જોરશોરથી તેઓ લાગી ચૂક્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં પ્રજા કોને પ્રતિનિધિ તરીકે ચૂંટે છે. વેલ દર્શક મિત્રો, આ તો આજનો વિષય. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.